મારું નામ ચંપક છે અને હું ભાવનગરની અંદર રહું છું. હું મેડિકલ કોલેજનો વિદ્યાર્થી છું અને હું એક ભાડાના મકાનમાં રહું છું. મારા મકાન માલિકનું 1 મહિના પહેલા અવસાન થઈ ગયું હતું. હું જ્યારે તેમને મકાન વિશે પૂછ્યું તો આંટીએ મને ભાડા વિશે જણાવ્યું અને મને મકાનની ચાવી આપી. પછી હું મારો બધો સામાન લઈને ત્યાં રહેવા આવી ગયો. આંટીનો છોકરો વિદેશમાં રહેતો હતો અને તે વર્ષમાં એક જ વાર ઘરે આવતો હતો. જો આંટી વિશે તમને વાત કરું તો આંટી 45 વર્ષના હતા, પરંતુ તેણે પોતાનું શરીર સરસ રીતે મેન્ટેન કરેલું હતું. આથી તે 30-32 વર્ષના દેખાતા હતા. તે ખૂબ જ સુંદર હતા. ઘરનું બધું કામ તે જાતે જ કરતા અને તે કામમાં હંમેશા વ્યસ્ત રહેતા. જ્યારે પણ આંટીને માર્કેટમાં શાકભાજી કે બીજી કોઈ વસ્તુ લેવા જવું હોય ત્યારે તે મને ફોન કરતા અને ઘણીવાર તે મારી ગાડી પર બજારમાં જતા. મને આંટી ખૂબ જ પસંદ હતા. મારા મનમાં તેને વિશે કોઈ અલગ વિચારો નહોતા. પરંતુ થોડા દિવસ પહેલા હું અને આંટી બજારમાંથી શાકભાજી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે અચાનક અંધાધાર વરસાદ શરૂ થઈ ગયો. મેં એક ઝાડ નીચે મારી ગાડીને રોકી તો આંટીએ કહ્યું, જો તને વરસાદમાં નહાવાનું મન થતું હોય તો તારી ગાડીને રોકતો નહીં, કારણ કે મને પણ વરસાદમાં નહાવું ગમે છે. તેની વાત સાંભળીને મેં ફરીથી ગાડી રસ્તા પર લીધી અને અમે બંને નાહતા નાહતા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા પછી આંટીએ કહ્યું કે તું સાવ ભીંજાઈ ગયો છે, અંદર આવ. એટલે હું અંદર ગયો તો તેણે મને કપડાં અને ટુવાલ આપ્યો. જ્યારે હું ના પાડવા લાગ્યો તો આંટીએ મને કહ્યું કે બાથરૂમમાં જઈને કપડાં બદલી લે. જ્યારે હું બાથરૂમમાં ગયો તો ત્યાં ઘણા બધા પુસ્તકો જોયા, જેમાં સુંદર મજાના ફોટા અને પુસ્તકોની પાસે એક રોટલી બનાવવાનું વેલણ પણ રાખવામાં આવ્યું હતું. તેને હું જોવા લાગ્યો અને મનમાં ને મનમાં અલગ વિચારો આવી રહ્યા હતા. મેં પણ 71 ની ગણતરી કરીને બાથરૂમમાં પાણી ખાલી કરી નાખ્યું. એટલામાં આંટીનો અવાજ આવ્યો કે શું થયું, પણ હું બોલ્યો નહીં અને કપડાં ચેન્જ કરીને બહાર આવ્યો. બહાર આવતા મને યાદ આવ્યું કે હું બાથરૂમમાં સાફ કરવાનું ભૂલી ગયો હતો. ફરીવાર હું સફાઈ કરવા માટે જતો હતો તો આંટી બાથરૂમમાં ગયા હતા અને દરવાજો બંધ હતો. હું મનમાં ને મનમાં ગભરાઈ રહ્યો હતો, પરંતુ બહાર આવીને તે કંઈ બોલ્યા નહીં. થોડી વાર પછી આંટીએ કહ્યું કે ચાલ દીકરા, ચા તૈયાર છે. તે મારી એકદમ નજીક આવીને બેસી ગયા. એટલે હું થોડો દૂર જવા લાગ્યો. તેનો એક હાથ મારા ખંભા પર મૂક્યો અને મને પોતાની તરફ ખેંચ્યો, જેને કારણે મારો ચહેરો તેની છાતીને સ્પર્શી ગયો. હું તરત જ ઊભો થયો અને જવા લાગ્યો, પણ આંટીએ મારો હાથ પકડી મને પોતાની તરફ ખેંચ્યો અને મને એક નાની એવી બકી કરી, જેને કારણે મારામાં હિંમત વધી ગઈ. પછી આંટી કહેવા લાગ્યા કે દીકરા, આજથી તું મારી સાથે આ ઘરમાં સૂઈ જજે. હું કંઈ બોલ્યો નહીં. તો તે મને પૂછવા લાગ્યા કે શું તારે કોઈ ફ્રેન્ડ છે? હું થોડો શરમાઈ ગયો અને કહ્યું, ના, મારે કોઈ ફ્રેન્ડ નથી. અને આંટીએ પછી જે કહ્યું તે સાંભળીને હું તેની સામું જોતો જ રહ્યો. આંટીએ મને કહ્યું કે શું તે ક્યારે મોજ મજા કરી છે? એટલે મેં માથું નીચું કર્યું તો તેણે કહ્યું, અરે દીકરા, શરમાય છે કેમ? તો મેં કહ્યું, ના, મેં ક્યારે આનંદ કર્યો નથી. મેં ક્યારે કોઈને જોયું પણ નથી. આંટી કાંઈ પણ બોલ્યા વગર તેણે કાકાનો શર્ટ જે તેણે પહેર્યો હતો તે કાઢીને સૂકવવા માટે દોરી ઉપર મૂકી દીધો અને મને કહ્યું, તું પહેલા ધ્યાનથી જો. અને મેં તેની સામું જોયું તો આંટી કહેવા લાગ્યા કે તમારા આ રાજાને મહેલમાં જવાની બહુ ઉતાવળ લાગે છે. તો મેં આંટીને કહ્યું કે આ પહેલી વાર છે કે હું કોઈને સામે જોઈ રહ્યો છું. એટલે આંટીએ ચપટી વગાડી અને બોલ્યા, તને તારા ભૂલની સજા મળશે. અને પછી આંટીએ એવી સજા આપી જે હું તમને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.